રાણાવાવ ખાતે સમસ્ત બોટી બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, તો આ તકે રક્તદાન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાણાવાવ ખાતે યોજાયેલ સમસ્ત બોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્નમાં દીકરીઓએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી. આ લગ્ન વિધિ પણ પોરબંદર સાંદીપનીના ગુરુકુળના વિદ્યાર્થીઓ અને ઋષિકુમારો દ્વારા કરવામાં આવી હતી. આ તકે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. સૌને જય શ્રી કૃષ્ણ. આજના આ પાવન દિવસે શ્રી બોટી બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન ટ્રસ્ટ રાણાવાવ દ્વારા આ સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અમારા આ 31મા આયોજનની અંદર આજે અમે સમગ્ર જ્ઞાતિ એક થઈ અને 9 દીકરીઓને અમે આશીર્વાદ આપી અને તેમના ભવિષ્યની શુભકામના કરીએ છીએ. અમારા સમૂહ લગ્નથી અમારી જ્ઞાતિની એકતા અને અખંડિતતાના દર્શન થાય છે. લગભગ 5000 જેટલા આખા ભારતમાંથી જ્ઞાતિજનો આવી અને સાથે ભોજન લે છે, સાથે આનંદ કરે છે અને દીકરીઓને વિદાય આપી અને એમને આશીર્વાદ આપે છે. લગાતાર અને સતત અમારા આદર્શ એવા સ્વર્ગવાસી મંજીભાઈ નરસિંહભાઈ ઉછળિયાએ આટલા વર્ષો પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત કરી અને અત્યારે અમારા 31મા દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્નની અંદર અમે મધ્ય પડાવે પહોંચ્યા છે અને લગભગ બપોર પછી આ દીકરીઓને બધા આશીર્વાદ આપી અને ખૂબ મોટો કરિયાવર આપી એમના માતા પિતાને આર્થિક બોજ ન પડે એ ભાવ સાથે અમારા સમૂહ લગ્નની અમે પૂર્ણાહુતિ કરશું. સૌને જય શ્રી કૃષ્ણ. આ કાર્યક્રમમાં 9 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. બોટી બ્રહ્મ સમાજના લોકો અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી અને નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.